હાલમાં ગુજરાતમાં સમાજનું રાજકારણ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક સમાજ બાદ એક સમાજ આગળ આવી રહ્યો છે અને કહી રહ્યો છે કે અમારા સમાજની દીકરીઓ જે છે તે અન્ય સમાજમાં ન જવી જોઈએ, પ્રેમ લગ્ન કરીને જાય તો તેમને પાછી લાવો અને ત્યારબાદ પોતાના જ સમાજમાં તેને લગ્ન કરાવો। એટલે કે એક સમાજ અન્ય સમાજનો વિરોધ કરી રહ્યું છે। ક્યાંક સામાજિક આગેવાનો જે છે તે દર બીજા દિવસે સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો અપલોડ કરતા હોય છે, પ્રહારો જે છે તે અનેક થતા હોય છે અને તે વચ્ચે જો ચૌધરી સમાજની વાત કરવામાં આવે તો આજે ભાભર ખાતે જે છે તે ચૌધરી સમાજનું મહાસંમેલન મળ્યું છે અને તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। જે ગુજરાતી લોક ગાયિકા અને રબારી સમાજમાંથી આવવાવાળી એ કિંજલ રબારી જે હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી। તેમને અશોક ચૌધરી નામના યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ રબારી સમાજના આગેવાનોમાં જબરજસ્ત રોષનો માહોલ જોવા મળ્યો કે કિંજલ રબારીએ અન્ય સમાજમાં લગ્ન જ કેમ કર્યા અને છેલ્લે એ કિંજલ રબારીને જે છે તે ઘરે પરત ફરવું પડ્યું હતું અને ત્યારબાદ ચૌધરી સમાજ પણ આગળ આવ્યો, જેમાં ચૌધરી સમાજ દ્વારા એવી માંગ ઉઠવા પામી કે જ્યારે તમારી દીકરી અમારા સમાજમાં આવી તો અમે તેને પાછી મોકલી આપી, તો અમારા સમાજની એટલે કે ચૌધરી સમાજની દીકરીએ જ્યારે રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા છે તો અમારી દીકરી પણ અમને પાછી અપાવો, તેને લઈને જબરજસ્ત રોષનો માહોલ જોવા મળ્યો હતો। હાલમાં ચારે બાજુએ ચર્ચાનો વિષય પણ છે। ત્યારબાદ પાટીદાર સમાજ પણ આગળ આવ્યો હતો કે પાટીદાર સમાજની કેટલીક દીકરીઓ જે છે તે રબારી સમાજમાં પરણી છે તો તેને પાછી લાવી આપો અને બીજી બાજુ ચૌધરી સમાજ જે છે તે હાલમાં બનાસકાંઠામાં જબરજસ્ત રોષમાં જોવા મળી રહ્યો છે અને દીકરીને ન્યાય આપો તે અંતર્ગત જે છે તે ચૌધરી સમાજનું એક મહાસંમેલન ભાભરના રૂણી ખાતે જે છે તે યોજાયું છે। હાલમાં એ મહાસંમેલનમાં આગેવાનો જે છે તે ક્યાંક ઉગ્ર જોવા મળી રહ્યા છે કે અમે અમારા સમાજ વિશે કંઈ જ ખોટું નહીં ચલાવી લઈએ, અમારી દીકરી અમને પાછી આપો, તે રીતના નિવેદનો સામે આવી રહ્યા છે। અને હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું એ ઠાકરસિંહ રબારી જ્યારે કિંજલ રબારીએ ચૌધરી સમાજમાં લગ્ન કર્યા તો આ સામાજિક આગેવાન અને કોંગ્રેસના નેતા જબરજસ્ત રોષમાં હતા, તો શું એ જ ઠાકરસિંહ રબારી એ રબારી સમાજમાં પરણેલી દીકરીને ચૌધરી સમાજને પાછી અપાવી શકશે કે કેમ, એ પણ ખૂબ મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં માત્ર એ સમાજના રાજકારણની ચર્ચા થઈ રહી છે, અન્ય મુદ્દાઓ જે છે તે ઢંકાયેલા જોવા મળી રહ્યા છે। બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચારના મુદ્દાઓ હાલમાં જે છે તે નથી ચાલી રહ્યા અને સૌથી વધુ એ સમાજનું રાજકારણ ચાલી રહ્યું છે। આ સમાજે આ કર્યું, તે સમાજે આ કર્યું અને તે જ વચ્ચે આપણે જે છે તે વંટોળાયેલા રહેવા મળતા હોઈએ તેવું લાગી રહ્યું છે। તો હવે જોવું રહ્યું કે ગુજરાતમાં એ સમાજનું રાજકારણ ક્યારે સમાપ્ત થશે અને જે ગુજરાતના મહત્વના મુદ્દા છે ગરીબી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી છે તેના પર ક્યારે ચર્ચા થશે એ પણ હાલમાં ખૂબ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે। અને આ અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।